હવે છેલ્લી 3 રાશિઓની વાત કરી લઈએ. ચિરાગજી, મકર, કુંભ અને મીન આ રાશિના રોકાણકારોએ ક્યાં આગળ રોકાણ કરવા જોઈએ અને કયા એવા રોકાણો છે જે એમણે ટાળવા જોઈએ? હવે આપણે આવીએ 10મી રાશિ મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, શનિ અને મંગલ આપણને ઘણું બધું આપી શકે છે, પણ આપણને બળદની જેમ એની પાછળ પડી જવું પડશે. તમને તમારા જીવનમાં એક વિઝન રાખવું પડશે અને એક વિઝન ઉપર તમે જો કાર્ય કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મહિનાની શરૂઆતમાં રોકાણ કરવું એ જ સાચો સમય. બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં સારો નફો તમને મળી શકે છે. ટેકનોલોજી સેક્ટર પણ આપણા માટે સારું રહેશે. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીમાં પણ તમે રોકાણ કરી શકો છો. જે લોકો લિક્વિડ પ્રોડક્ટ્સનો વેપાર કરી રહ્યા છે, કેમિકલનો વેપાર કરી રહ્યા છે, કે આ બંને સેક્ટરમાં જે લોકો રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છે, તો સમજી વિચારીને ધીમે ધીમે રોકાણ કરજો. ઇન્ક્રીમેન્ટ તમને મળી શકે છે. નોકરી કરી રહ્યા છો, સારી જગ્યાએ જોબ જોઈએ છે, નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો, તો એના માટે પણ આ મહિનો બહુ જ જબરદસ્ત છે. લોન લેવા માટે પણ આ બહુ જ સારો સમય છે. તમારી લોન અપ્રૂવ, તમારી લોન સેન્કશન થઈ શકે છે, અથવા તો અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. એટલે કે એમ ગણી લો મકર રાશિના જાતકો, તમારું જે સ્ટ્રેસ લેવલ છે, તમારું જે એન્ઝાયટી લેવલ છે, એ ધીમે ધીમે દૂર થતું જશે અને જીવનમાં આપ પોતાને એક અલગ મુકામ ઉપર જોશો. આ મહિનો આપણો સારી રીતે નીકળશે. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, તમારા જીવનમાં જે ઉતાર ચઢાવ ચાલી રહ્યા હતા, ઇન્સ્ટેબિલિટી, ઝિગઝેગ, એ ઉતાર ચઢાવ હવે દૂર થશે. તમારી જે લાઈફ છે એ ધીમે ધીમે સ્ટેબલ થતી દેખાશે. એક લેવલિંગ થશે. જ્યારે પણ માણસ સ્ટેબલ હોય તો ધીમે ધીમે ઉપર વધી શકે છે. સ્ટેબિલિટી ના હોય તો ભલે ઉપર વધેલો હોય, નીચે પડી જાય. એટલે આ મહિને તમને તમારા જીવનમાં સ્ટેબિલિટી જોવા મળશે. સ્ટીલ સેક્ટર, સિમેન્ટ સેક્ટર, આઈટી સેક્ટરમાં રોકાણ આપણા માટે સારો રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે, પણ સાથે સાથે આવકના જે સ્ત્રોત છે એ પણ વધશે. કરિયરના દૃષ્ટિકોણથી આ વર્ષ અને આ મહિનો જબરદસ્ત રહેવાનો છે. પ્રોપર્ટી ખરીદવા માટે સમય યોગ્ય નથી. થોડુંક રોકાઈ જાઓ, સારી ડીલ્સ તમને મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. અને જો તમે તમારા પોર્ટફોલિયોમાં કોઈ પણ પ્રકારનું બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છો, તો કુંભ રાશિના જાતકો, આ બહુ જ સારો સમય છે. આ સમય લીધેલા નિર્ણયો, આ સમયે કરેલા કાર્યો આવનારા સમયમાં તમારા પોર્ટફોલિયોમાં બહુ જ સારી ઇન્કમ તમને આપી શકે છે. મહિનો આપણો જબરદસ્ત નીકળશે. હવે આપણે આવીએ છેલ્લી રાશિ ઉપર, મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, શેર બજારમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, એસઆઈપીમાં, ગોલ્ડમાં, સિલ્વરમાં, આ બધી જગ્યાએ રોકાણ આપણા માટે ફાયદાકારક રહેશે. પાવર સેક્ટર, એનર્જી સેક્ટર, ગેસ સેક્ટરમાં રોકાણ જબરદસ્ત રહેશે. જે શેરમાં તમારા પૈસા રોકાયેલા છે એમાં પણ તેજી આવી શકે છે. એટલે કે રિટર્ન તમને સારું મળશે. ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું જે સપનું હતું એ સાકાર થશે. તમારી આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ આવી શકે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. 12 ડિસેમ્બર પછી ધીમે ધીમે બધું સ્ટેબલ થતું દેખાશે અને તમે પોતાને એક અલગ મુકામ ઉપર લઈ જઈ શકશો. પણ આપણા માટે એક જ સંદેશ છે કે જે કંઈ કાર્ય કરવું છે, કરવા માંગો છો, પહેલાંથી કોઈની આગળ ચર્ચા ના કરતા. કામ થઈ ગયા પછી તમે ચર્ચા કરશો તો તમને ખરેખર મજા આવશે. મીન રાશિના જાતકો, આ મહિનો આપણા જીવનમાં ખુશીઓ લઈને આવશે.